તો ચાલો આજે એક એવી મજેદાર વાર્તા સાંભળીએ જે આપણને વિચારતા કરી દેશે કે સાચું નસીબ એટલે શું. આ કહાની છે બે બહેનોની, જેમની પસંદગીએ એમના ભાગ્યનું આખું ચક્કર જ ફેરવી નાખ્યું. આખી વાર્તાનો સાર બસ એટલો જ છે કે આપણું નસીબ, આપણું ભાગ્ય એ પૈસા ટકાથી નથી બનતું, પણ આપણા પોતાના સ્વભાવથી, આપણા ચારિત્ર્યથી ઘડાય છે. ચાલો જોઈએ કે આ સત્ય આ બે બહેનોના જીવનમાં કેવી રીતે સામે આવ્યું. તો વાર્તાની શરૂઆત થાય છે નહારગઢ નામના એક ગામથી. અને આ ગામમાં રહેતી હતી બે બહેનો, પણ બહેનો એવી કે જેમના સ્વભાવમાં જ જમીન આસમાનનો ફરક હતો. જુઓ, એક તરફ હતી સીતા, એકદમ દયાળુ, નમ્ર અને ખૂબ જ મહેનતુ. અને એની બિલકુલ સામે બીજી તરફ હતી એની બહેન ગીતા, ઈર્ષાળુ, ઘમંડી, અને એને તો બસ પૈસા અને ધન દોલત સિવાય બીજું કંઈ દેખાતું જ નહોતું. ગીતાના મનમાં તો ખબર છે, હંમેશા એક જ વાત ઘૂમતી રહેતી: હું આટલી સુંદર છું, આટલી હોશિયાર છું, તો પણ બધા મારી બહેન સીતાના જ વખાણ કેમ કર્યા કરે છે? એનામાં છે શું? અને સાચું કહું તો આ જ ઈર્ષા એના પતનનું કારણ બનવાની હતી. અને પછી વાર્તામાં આવે છે એક મોટો ટ્વિસ્ટ. એમના પિતાજીનો માત્ર એક નિર્ણય, અને એ એક જ નિર્ણયે બંને બહેનોની જિંદગીને બે અલગ અલગ રસ્તા પર લાવીને ઊભી કરી દીધી. તો થયું એવું કે સીતાના લગ્ન થયા રામ સાથે, જે ભલે ગરીબ હતો પણ દિલનો બહુ સારો, એકદમ દયાળુ ખેડૂત હતો. અને ગીતાના લગ્ન થયા શહેરના એક મોટા ધનવાન વેપારી મોહન સાથે. હવે ઉપરથી જોઈએ તો કોને ન લાગે કે ગીતાનું નસીબ તો ખુલી ગયું? પણ સવાલ એ છે કે શું સાચેમાં પૈસો જ સુખ લાવી શકે છે? કારણ કે એમના નવા ઘરોએ એમની નવી જિંદગી તો શરૂ કરી, પણ સાચી ખુશી ત્યાં નહોતી, જ્યાં બધા વિચારી રહ્યા હતા. સીતાના જીવનમાં ભલે પૈસાની કમી હતી, પણ પ્રેમ અને સન્માનની કોઈ કમી નહોતી. એનો પતિ રામ એને પ્રેમથી કહેતો, અરે, આજે તું બસ આરામ કર, હું મારા હાથે તારા માટે જમવાનું બનાવીશ. એમના સંબંધમાં જે સમૃદ્ધિ હતી એ પૈસાથી ખરીદી શકાય એવી નહોતી. અને હવે વાત કરીએ ગીતાની. એના વૈભવી મહેલમાં શું થતું હતું? એનો પતિ મોહન તો એને સાફ સાફ કહી દેતો, તું સ્ત્રી છે, સ્ત્રી બનીને રહે, વધારે સવાલ જવાબ નહીં કરવાના, તને બધી સુખ સુવિધાઓ મળે છે ને, બસ એ જ બહુ છે. વિચાર કરો, ત્યાં પ્રેમ કે સન્માન જેવી કોઈ વાત જ નહોતી. તો આડકતરી રીતે ગીતાએ એક બહુ મોટો અને મોંઘો સોદો કરી લીધો હતો. રેશમી સાડીઓ, હીરામોતીના ઘરેણાં, એ બધું તો એને મળ્યું, પણ એના બદલામાં એણે શું ગુમાવ્યું? પોતાનું આત્મસન્માન, પ્રેમ અને ઇજ્જત. આ જ હતી એના વૈભવી જીવનની અસલી કિંમત. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એકસરખો નથી રહેતો. ભાગ્યનું ચક્ર તો હંમેશા ફરતું જ રહે છે. અને હવે સમય આવ્યો હતો એ ચક્ર ફરવાનો. બંને બહેનોની જિંદગીમાં એક એવો બદલાવ આવ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો ગીતાનું એ સુખનું સામ્રાજ્ય હતું, એ કેવી રીતે પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું? સૌથી પહેલાં તો મોહનનો એક મોટો બિઝનેસ સોદો તૂટી ગયો. પછી એટલા દેવામાં ડૂબી ગયો કે પૂછો ને વાત. ગીતાને પોતાના બધા ઘરેણાં વેચવા પડ્યા. અને છેવટે જે ગીતા પોતાના ઘરમાં રાણી બનીને ફરતી હતી, એ જ પોતાના ઘરમાં નોકરાણી જેવી બનીને રહી ગઈ. હવે જુઓ, એક તરફ જ્યાં ગીતાનું નસીબ આથમી રહ્યું હતું, ત્યાં બીજી તરફ સીતાના ભાગ્યનો સૂરજ ઉગી રહ્યો હતો. રામ અને સીતા બંને સાથે મળીને દિવસ-રાત એક કરી દીધા. ખેતરમાં તાજા શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું અને સીધા શહેરમાં જઈને વેચવા લાગ્યા. અને જુઓ તો ખરા, એમની મહેનત એવી રંગ લાવી. તમને અંદાજો છે એમની સફળતાનો? એ લોકો દર મહિને લગભગ 3 લાખ રૂપિયા કમાવા લાગ્યા. આ કોઈ જાદુ નહોતો, આ હતું એમની સખત મહેનત અને પ્રામાણિકતાનું સીધું પરિણામ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ વાર્તાના અંતિમ પડાવ પર. અહીં આપણને સમજાશે કે સફળતાનો સાચો અર્થ શું છે. કારણ કે જ્યારે બધું જ છીનવાઈ ગયું, ત્યારે એક બહેનના હાથમાં આવ્યો વિનાશ અને બીજી બહેનને પોતાની સાચી સંપત્તિ એટલે કે પ્રેમ અને દયા વહેંચવાનો મોકો મળ્યો. ગીતાની જિંદગીનો સૌથી ખરાબ અને કાળો દિવસ આવી ગયો. એના પતિ અને સાસુએ બધો દોષ એના માથે નાખી દીધો. એને જ અપશુકનિયાળ કહીને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. બિચારી ગીતા રસ્તા પર આવી ગઈ. હવે એની પાસે કોઈ રસ્તો નહોતો, એટલે એ પહોંચી પોતાની બહેન સીતા પાસે.
એની હાલત એવી હતી કે સીધા જઈને એ સીતાના પગમાં પડી ગઈ અને રડતા રડતા બસ એટલું જ બોલી શકી, બહેન મને માફ કરી દે. આજે મારી જે હાલત છે એ મારા પોતાના કર્મોનું જ ફળ છે. આખરે આટલી ઠોકર ખાધા પછી એને પોતાની ભૂલ સમજાઈ હતી. પણ સીતા તો સીતા હતી. એનું દિલ કેટલું મોટું હતું. એણે તરત જ ગીતાને ઊભી કરી, એને ગળે લગાવી અને શું કહ્યું ખબર છે? અરે પાગલ, બહેનો ક્યારેય માફી નથી માંગતી. એ તો એકબીજાને સાથ આપે છે. ચાલ, હવે રડવાનું બંધ કર, નહીં તો તારી આ મોટી બહેન પાસેથી એક થપ્પડ ખાઈશ. આને કહેવાય સાચો પારિવારિક પ્રેમ અને સપોર્ટ. અને બસ અહીંથી ગીતાની જિંદગીની એક નવી શરૂઆત થઈ. એણે સીતા અને રામ સાથે ખેતરમાં મહેનત કરવાનું શીખ્યું. બંને બહેનોએ પછી સાથે મળીને પૈસા ભેગા કર્યા અને એ પૈસાથી ભાગીદારીમાં એક રેસ્ટોરન્ટ ખોલ્યો. અને એમની મહેનત એટલી સફળ થઈ કે થોડા જ સમયમાં આખા શહેરમાં એ બંને સ્ટાર્ટઅપ આઇકન ગર્લ્સ તરીકે ઓળખાવા લાગી. અને હવે વાર્તાના અંતમાં એન્ટ્રી થાય છે મોહનની. ગીતાની આટલી મોટી સફળતા જોઈને એની લાલચ જાગી. એ પાછો આવ્યો ગીતાને પોતાની જિંદગીમાં પાછી લઈ જવા. પણ સાંભળો, હવે આ એ જૂની ડરપોક ગીતા નહોતી. આ એક આત્મનિર્ભર અને મજબૂત સ્ત્રી હતી. એણે પોતાના આત્મસન્માનને પસંદ કર્યો અને મોહનને મોઢા પર જ કહી દીધું કે એના જેવા લોભી અને સિદ્ધાંત વગરના માણસ માટે એની જિંદગીમાં કોઈ જગ્યા નથી. તો આ આખી વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? પહેલી અને સૌથી મોટી વાત કે સાચી સંપત્તિ પૈસા ટકા કે ઘરેણામાં નથી, પણ આપણા સારા સ્વભાવ, ચારિત્ર્ય અને પ્રેમમાં છે. બીજી વાત, અહંકાર અને ઘમંડનો હંમેશા નાશ જ થાય છે. અને સૌથી જરૂરી કે મહેનત અને દ્રઢતાથી આપણે આપણું નસીબ પણ બદલી શકીએ છીએ. અને હા, ક્ષમા અને પરિવારનો સાથ તો અમૂલ્ય છે. તો આ વાર્તા અહીં પૂરી થાય છે, પણ આપણા મનમાં એક સવાલ છોડી જાય છે. આ બધું જાણ્યા અને સમજ્યા પછી જરા વિચારો કે ખરેખર સાચી સફળતા એટલે શું?